બનાસકાંઠામાં લાખણી અને દિયોદરમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો। વાવ બેઠકના કોંગ્રેસ સાંસદ ગેનીબેન સંસદના શસ્ત્રમાં ગૌ હત્યા પ્રતિબંધનો કાયદો પસાર કરવા માંગ કરી દિલ્હી પરત ફર્યા હતા, જેમાં ઉપલક્ષમાં ગૌસેવકો અને સ્થાનિકો તેમજ આગેવાનો દ્વારા દિયોદરની ચાળવા ગૌસેવા ખાતે ગેનીબેન ઠાકોરનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। ગેનીબેનની ગૌ હત્યા પ્રતિબંધની કાયદાની રજૂઆતને સાધુ સંતો દ્વારા વધાવી લેવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોરે સાંસદ ત્યારે ગૌ હત્યા બંધ કરવાનું વચન આપ્યું હતું। આ મુદ્દે ગેનીબેને દિલ્હીમાં શંકરાચાર્ય અભિમુક્તેશ્વર સાથે પણ મુલાકાત કરી હતી। ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, એને પશુથી સબસિડી મળે, એની બનાવટો જે ગુણવત્તાવાળી હોય છે એનો ભાવ સારા આપવામાં આવે, પશુની ખરીદી ઉપર જે જીએસટી લાગે છે એને હટાવી દેવામાં આવે અને જે ગૌચરો ગાયો માટે હતા એ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓને કે જે પ્રાઇવેટ લોકો પોતે દબાણ કરીને બેઠા હોય ખુલ્લા થાય। આ અનેક પ્રકારના જે ગૌ ભક્તોને આપ સૌની જે માગણી હતી એ સંસદ સુધી પહોંચાડી છે। સમયાંતરે કોઈ પણ કાયદાની અંદર બંધારણની અંદર ફેરફાર થઈ શકે છે।